હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ચેનલ. આજે ઘણા દિવસો પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આજે આપણે જાય છીએ ભૂતનાથ મહાદેવ. આપણે ભાવનગર રોડ ઉપર હલેન્ડા પાસે આવ્યું. બહુ મસ્ત જગ્યા, મહાદેવનું એક નંબર મંદિર છે. મંદિરની ઉપર છત નથી અને બીલીનું ઝાડ છે. આજે ત્યાં જાય છે ફરતી વાર, મસ્ત કુદરતી વાતાવરણ, વરસાદ પડી ગયો એટલે મજા આવશે. આપણે જો 3 જણા જાય છીએ. ગાડી જો ભાઈ કાઢીને બેઠો હે. જો આ લોકો હવે નીકળે એટલે આપણે જઈએ. નીકળીની રાહ છે. લેડીઝને તૈયાર થતા પછી વાર બહુ લાગે ને. નીકળી એટલે તમને મળીએ. ચાલો. જો હમણાં એક મસ્ત પ્રેન્ક થાય, મસ્ત જો મજા આવશે. ખાલી જોજો તમે. હમણાં આવે ને એટલે જોજો. હવે જો હમણાં નીકળી. મમ્મી આગળ હો, આગળ. હેલો ગાઈઝ, જો અમે પાછા નીકળી ગયા છીએ જવા માટે ભૂતનાથ મહાદેવ. આ લોકો તૈયાર થતા હતા એટલે વાર લાગી ગઈ. ગામની બહાર નીકળી ગયા, હવે હાઈવે ચડી ગયા મેઇન આપણે. ગાઈઝ જો ચા પીવા ઉભા રહ્યા હતા. હા, સોડા પીવે અમીર માણસો. શું કહે છે? ઉકળેલી ચા છે. અનએક્સપેક્ટેડ સ્ટોપ બહુ આવ્યા. બીજો અનએક્સપેક્ટેડ સ્ટોપ. અંદરનો રિયલ એસ્ટેટ એજન્ટ લાગી ગયો. હેલો ગાઈઝ, જો આપણે પહોંચવા આવ્યા છીએ. આમ મેઇન રોડેથી અંદર એક્ઝિટ લઈ લીધું, અંદરની બાજુ એન્ટ્રી લઈ લીધી. તો આવી રીતે પવન ચક્કી ને એવું બધું છે. આ હાવ સિંગલ પટ્ટી રસ્તો આવી ગયો. આ બાજુ તમે નજારો જોવો. જો ગાઈસ, આપણે પહોંચી ગયા. વ્લોગ ઉતારું પછી કેમ યુટ્યુબમાં. તમે ગરમી નાખો છો ભીનું સ્ટીમ ખાવો તતડી બદલાવું જોઈએ ના અંદર તો ચટ. ગાઈસ, આ મંદિર છે મહાદેવનું. ઉપર બીલીનું ઝાડ છે, પંચમુખીને વચ્ચે મહાદેવ છે. ને બતાડું, વચ્ચે મહાદેવ છે અને ઉપર આપણે બીલીનું ઝાડ. કંઈ ઘુમ્મટ નથી. આ બધું હમણાં જ થયું, બાકી પહેલાં કાંઈ નહોતું, ખાલી મંદિર જ હતું. જો આપણે આગળ જાય છે. આજ રવિવાર કરીને આટલી બધી ભીડ છે, આટલી બધી ગાડીઓ છે. બાકી આડા દિવસે કોઈ ન હોય. સાવ એટલે સાવ ખાલી જ પડ્યું. બહુ મજા આવે. હજી આ વર્ષે આ સાઈડ વરસાદ ઓછો થયો. જો પરફેક્ટ વરસાદ પડી ગયો હોય ને પછી તમે આવો ને, ચુમ્મેશ્વર એક નંબર મજા આવે. હું ને આર્યન અમે દર વર્ષે આવી. આ વર્ષે મેળ જ નથી ખાધો. હું એકલો આવ્યો, એ નથી આવ્યો હજી. બાકી તમે બાઇક લઈને આવ્યો હોય રાજકોટથી, ચુમ્મેશ્વર લાગે. જો હવે આપણે ઉપર આમ ટેકરીઓ ચડતા ચડતા જાય છે. જો આ ટ્રેલ પૂરી કરી નાખી. પહેલાં હાવ આટલો આમ હાલવાનો જ રસ્તો હતો હજી ગયા વર્ષ સુધી.
હવે આટલું આમ પોળું કરી નાખ્યું અહીંથી સાઈડમાંથી. બાકી અહીંયા લગીને હજી ડુંગર જ હતું અને હજી વરસાદ નથી આવ્યો આ વખતે. બાકી એટલી મસ્ત લીલોતરી હોય અહીંયા, તમે આમ બહુ મજા આવે એવી જગ્યા છે. પણ ધીરે ધીરે ડેવલપમેન્ટના નામ ખતમ કરી નાખ્યું. અને આમ આગળ તો જો કેટલું પોળું કરી નાખ્યું, રીતસરનો રોડ બનાવી નાખ્યો. આખી ફીલ વહી ગઈ. બાકી અહીંથી આમ આખો એ મસ્ત રસ્તો હતો. આમ જુઓ તમે, ખાલી સામે વ્યૂ જુઓ, શું સુપર વ્યૂ છે. ખાલી વિચાર કરો, અહીંયા જો ઓલું હોય કેળી અને આટલું એડવાન્સમેન્ટ ન થયું હોય, કેવું મજા. અહીં નાનકડી ઓયડી હતી, એક ઓયડી જ હતી ખાલી, બહુ મોટું કરી નાખ્યું. શ્વાસ એટલે ચડી ગયો. હમણાં વાહે ઝાડ હતું ને એમાં પુલઅપ્સ માર્યા. બહુ ન લાગી ગયા, 2-3 જ લાગી ગયા, પણ સ્ટીલ અહીંથી નેચર ડિસ્ટ્રોય થઈ ગયું યાર. અહીં આ તો આખો ટેકરો હતો, હાવ ફ્લેટ સરફેસ કરી નાખી. બાકી અહીં આખો ટેકરો હતો, આ ફ્લેટ સરફેસ કરી નાખી. હવે તમે ઉપર તમને જઈને ધીરે ધીરે વ્યૂ બતાડો, તમે આમ મોજ આવી જાય. જો આવી રહ્યું ડિસ્ટ્રેક્શન, નો મજા આવી જોઈને. અહીંથી ચઢાઈ ચાલુ થાય, બહુ સ્ટીફ છે. જો હું સીધો કેમેરો રાખું ને, સીધો કેમેરો તમને હજી નહીં દેખાય, તમને હમણાં દેખાડો હે ચડીને કેટલું સ્ટીફ છે નહીં. જો આ મારો એંગલ, આ મારો આઈ વ્યૂ, કેટલું સ્ટીફ છે નહીં તમે જો. આમ સ્ટીફ, આમ છે, સારું એવું સ્ટીફ છે. જો 8 થી 10 પગથિયા ચડો એટલે સીધું સ્વર્ગ. ખાલી 8 થી 10 પગથિયા ચડવાનું, બાકી સ્વર્ગ, આખું સ્વર્ગ. નો વર્ડ્સ. જો ખાલી તમે, હજી વરસાદ નથી પડ્યો તો આવું મસ્ત વાતાવરણ છે. તો ભાઈ શું મોજ હોય. તમે જુઓ ટ્રેલ જુઓ કે છે નાનકડી, પણ ખરેખર બહુ મસ્ત જગ્યા છે. એક દી આડા દિવસે આવશે. હેલો ગાઈઝ, જો આપણે ઉપર પહોંચી ગયા હતા, ક્યારનો પહોંચી ગયા, બેઠો હતો. ખાલી તમે સામેનો વ્યૂ જો. તમે વ્યૂ જોવો. સપના ટુરિઝમ કેવું મહાદેવ, ભૂતનાથ મહાદેવ. છે હો તમે, આપણે ખોટું. જો ગાઈઝ, હવે આપણે પાછા નીચે જઈએ છીએ. બીજું તો કોઈ ન હોય ઉપર. ચાલો વાત સાંભળજો. પવન ચક્કીને બહુ મસ્ત ઝૂમ ઝૂમ અવાજ આવે. જે માણસો છે આજે થોડાક એટલે ન આવતો. વરસાદ આવે ને તો એ મજા આવે. પછી તું અહીંયા એક ફોટો પછી આવી જાવ. ચલો ગાઈસ, 5 મિનિટમાં નીચે ચડવું અઘરું, ઉતરવું સાવ ઇઝી. 5 જ મિનિટ ખાલી. અહીંથી વ્યૂ જુઓ તમે, ફેન્ટાસ્ટિક. હાલો હવે નીચે જઈએ. આપણા પેરેન્ટ્સ નીચે ઊભા છે, મમ્મી તથા પિતાશ્રી રાહ જોવે છે. મોર બેઠો છે, આવી રહ્યો. નીચે ઉતરીને જ મોર બેઠો છે. ધીરે ધીરે ડ્રિઝલિંગ ચાલુ થઈ ગઈ છે. ઉપર વાદળા આવી ગયા.
સેજ છાંટા ચાલુ થઈ ગયા તો હવે જવાય આપણી સાઈડે. આપણી પાસે ટાઈમ નથી આજે, બાકી આમ એક્સપ્લોર કરવા ગયા ને બહુ મજા આવે, આખી ડોક્યુમેન્ટરી શૂટ થઈ જાય. ઓ ગાઈસ, અમે નીકળી છીએ હવે અહીંથી બહાર, ઘરે જવા પાછા નીકળી ગયા. ટાઈમ 6:23 થયો, જોઈએ કેટલી વારમાં પહોંચીએ આપણે. ત્રીજી સાહેબ બે એટલે આપણે ગાડી એને આવી ગયા. હેલો ગાઈસ, જો આપણે રાજકોટ જવા નીકળી ગયા છીએ પાછા. શેઠાણી બેઠા, શેઠ પાછળ બેઠા અને ડ્રાઈવર ગાડી હલાવે. માહોલ છે એક નંબર. જો તમે ખાલી વરસાદ હલકી હલકી બારીશ છે અને આગળ હે વાદળા ફૂલે ફૂલ. એક નંબર નજારો. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, બાકી મારું લંગીલું અત્યારે તો સરતા. જો ગાઈસ, another tea break. another tea break. હજી આટલું ફરે. પરમદી અમદાવાદ જાય છે. ગયા રવિવાર અમદાવાદથી આવી અને નવી ટ્રીપની પ્લાનિંગ હાલે છે. રખડવાનું આને કહેવાય. જુઓ તમે, જુઓ ગાઈસ, ટ્રીપની વાત મને ના પાડે. જો ટ્રીપનું પ્લાનિંગ હાલે છે. ક્યાં જવું, કેમ જવું, ક્યારે જવું. જો ગાઈસ, અત્યારે રામનાથ આવ્યા હતા હું જોશીભાઈ ચીકના થઈ ગયા. ચોકલેટી બોય જો જાય છે. નથી મજા આવતી ગાઈસ, તમે રેટ કરો. પહેલા તમે મને જોયો હોય ને તો રિવ્યુ આપો કે પહેલા કરતા સારો લાગુ. જો આપણે નથી સારો લાગતો, મને ખબર જ છે. સોરી ભાઈ, તને કરતા મને તો નહીં મને તો ખબર જ છે મને સારો લાગતો. શું કહેશ? જો રામનાથ મહાદેવનું મંદિર ગઈ છે. હેલિકોપ્ટર તો લઈ દે યાર. મારે કટે છે હજી રક્ષાબંધનના ભેગા કરવાના બે ખાટું. જો આવી રહ્યું હેલિકોપ્ટર. પછી એમાંથી હું ફેરા મારીને તને કમાઈને આપીશ. ના બેન હાટું રક્ષાબંધનના ઘટે છે, હજી ભેગા કરીશ પછી તને લઈ દઈશ. તારા હાટું ભેગા કરીશ. બસ રક્ષાબંધનને ભેગા કરીશ, તારા હેલિકોપ્ટરને ભેગા કરીશ. પોર્સે વાળું હેલિકોપ્ટર. નેક્સ્ટ ટાઈમ આપણે 7મ 8મ પછી છે ને તું લદ્દાખથી પાછા આવ ને ત્યાં લઈ દઈશ. આપણે ઘરે જઈએ, મસાજ બસાજ થઈ કરવાનો જોશે. ઓલું યાદ રાખીએ, મને યાદ કરાવજો. લગતા ભૂલી જાવ. સિક્રેટ આપણે રીલ બનાવવાની મસ્ત એક. એ તમને નહીં જોવાનું. રીલને સ્ટેટસ બનાવવાનું. સ્ટેટસ બનાવવાનું એ તો જિંદગીનું સ્ટેટસ બનશે જ મિત્રો. અત્યારે તો વોટ્સએપના સ્ટેટસની વાત કરી. ઓલું સ્ટેટસ તો આજ નહીં તો કાલ બનશે. બનેલું જ છે, જો કે બનાવવાની કંઈ જરૂર નથી. કાપીએ દીમાં 2 વાર પોલીસવાળા રોકે તોય ભેગું નથી થતું પોલીસવાળા. પોલીસવાળાને કહી તમે તમારું સમજો હું ચા પી. એ તમને નિરાતે સ્ટોરી કહીશ. એક દી સ્ટોરી ટેલિંગ રાખશું સ્પેશિયલી. લદ્દાખથી આવું ને પછી વાત 7 પેઢીમાં ભાઈ. સારું હાલો બરોબર. તો 21 સવારે અહીંયાથી નીકળી જાઓ. 21નો આખો દી પાડ દો ને રવિવારે સવારે અહીંથી ઇન્ટરસિટીમાં નીકળી જાઓ. એટલે સોમવારે પછી પેપર દઈ દેવાનું. હાલો ભાઈ, જોશીભાઈ જઈએ. આવું પડે. હાલો આવજો ભાઈ. મહાદેવ. અત્યારે હું આ બેઠા બેઠા વ્લોગ એડિટ કરતો હતો. આ એક ભૂતનાથ મહાદેવ કરીને જગ્યા છે આપણે ભાવનગર રોડ ઉપર હલેન્ડા પાસે. રાજકોટથી અરાઉન્ડ 40 to 45 કિલોમીટર જેવું થાય. અને મોન્સૂન માટે એક બહુ સરસ જગ્યા છે, જવા જેવી જગ્યા છે. બહુ એટલે બહુ આમ સારી નેચરલ પ્લેસ છે. એકવાર વિઝિટ તમે જો રાજકોટમાં રહેતા અથવા રાજકોટની આસપાસ લેતા હોય, ભાવનગર રોડ ઉપર આવેલી છે હલેન્ડા પાસે ભૂતનાથ મહાદેવ. આઈ થિંક લગભગ ગૂગલ મેપ ઉપર છે. અમે તો ઘણા વર્ષો સમજ નથી ત્યારથી જાય છે. બહુ મસ્ત જગ્યા છે, એકવાર જરૂરથી વિઝિટ કરજો. એટલે વ્લોગ એન્ડ કરતા રહી ગયું તેમાં પછી છેલ્લે આર્યનને મૂકવા ગયો હતો ત્યારે રાત્રે 12:30 જેવું થઈ ગયું હતું. બહુ સવારનું થાકી ગયા હતા એટલે પછી વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો. આ વ્લોગ આપણે એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કીપ સપોર્ટિંગ. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો
અને ફોલો કરજો. થેન્ક યુ સો મચ.